જય દ્વારકાધીશ મિત્રો. મિત્રો, કહેવાય છે કે પાંડવોને કોઈ બેન ન હતી, પણ છતાં પાંડવોનું મામેરું લોક હૈયાની માલિપા પ્રચલિત છે. મિત્રો, જો બેન નથી તો આ મામેરું ભર્યું કોનું? આવો પ્રશ્ન ઘણાને ઊભો થતો હશે. પણ મિત્રો, આજે આપણે જાણીશું કે બેન કોણ હતી. મિત્રો, ભીમસેન જ્યારે નાના હતા ને ત્યારે પોતે ગાયો ચરાવતા હતા અને એ વખતે એમની હાથની આંગળી પર સૂઈ વાગી હતી અને લોહી વહેવા લાગ્યું. નજીકમાં કોઈ ધર્મા નામની એક રબારણ ઢોર ચારતી હતી. એણે જોયું તો ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચૂંદડીનો છેડો ફાડ્યો અને ઘા ઉપર પાટો બાંધી દીધો. ભીમ એકદમ આમ ગદગદિત થઈ ગયો. ધર્માના માથે હાથ મૂકી અને આજથી તું મારી બહેન છે એવું આ ભીમસેન કહે છે. વિકટ સંજોગોમાં યાદ કરજે, હું તારી વારે જરૂર આવીશ. પછી તો ખૂબ સમય વીતી ગયો. બાળપણના કોલ ભૂલાઈ ગયા. ધર્મા પરણાવી અને સાસરે ગઈ. પાંડવો રાજા બન્યા. ધર્માને એક દીકરી, એ પણ પરણાવવા લાયક થઈ. ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ. ધર્માનો પતિ ગામના ઢોર ચરાવે અને 2 થી 4 પૈસા જે કાંઈ મળે તેનાથી પોતાનું જેમ તેમ કરીને ગુજરાન ચલાવે. બધા સમાજે અપનાવેલ સમૂહ લગ્નની શરૂઆત રબારી સમાજમાં થયેલી. ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓ એક સાથે એના વિવાહ કરવામાં આવતા હતા. કોઈ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા, તારી દીકરીના પણ લગ્ન કરાવી, આ વિવાહ સાથે તારી દીકરીના વિવાહ પણ થઈ જશે. દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેહે અને વગર પૈસે તારો અવહર ઉકલી જહે. ધર્માને સલાહ સાચી લાગી. તેની દીકરીના લગ્ન લખાઈ ગયા માંડ્યા. અને એ સમયે મોમેરાની બહુ મોટો મહિમા હતો. બ્રાહ્મણ મોમેરાની કંકુતરી લઈ અને જાય એવો રિવાજ હતો. જેટલી દીકરીઓના લગ્ન હતા એ બધા કંકુતરી લઈને ભૂદેવ ઉપડી ગયા. એક ગરીબ ધર્મા બાકી. ગામમાં રહેતા બ્રાહ્મણને જાણ થઈ કે ગામ પછવાડે ભાંગેલી તૂટેલી ઝૂંપડીમાં રહેતી ધર્મા પાસે કોઈ આવીને બ્રાહ્મણ બોલ્યો, બહેન, તારે કોઈ ભાઈ નથી? ધર્માએ નકારમાં માથું હલાવ્યું. કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી? ધર્મા રડતા રડતા કહેવા લાગી, બાળપણમાં ભીમે આપેલ કોલા યાદ આવી ગયો. આંસુ લૂછીને મહારાજને કહ્યું, બાળપણમાં મેં ભીમસેનને ધર્મનો ભાઈ માનેલ છે, પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે અને થોડું એમને યાદ હોય. ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી. મામેરું લઈને આવે કે ના આવે, પણ મને દક્ષિણા જરૂર મળી જાહે. એ વિચારે ધર્માના મામેરાની કંકુતરી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે. ભીમસેને હાથો હાથ કંકુતરી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત આવ્યા. ભીમસેનને પણ બાળપણના કોલ સાંભળી આવ્યા. ખુશ થઈને ઉઠ્યો. માતા કુંતી પાસે આવી અને બધી હકીકત કહી કે મામેરું લઈને જવાનું છે. માં, કુંતા માતાએ કહ્યું, પણ હા કહી, બસ હવે તું પૂછવું જ શું? માતાએ હા કહી દીધી. પછી તો ભીમસેનને કાંઈ જોવાની જરૂર ન રહી અને ભીમસેન ઉપડ્યા બજારમાં. સોના, ચાંદી, વાસણ, કપડાની ખરીદી કરીને ગાડા ભર્યા. મામેરાના હરખમાં અને હરખમાં બહેનના પ્રેમમાં આ બધું થયું. યુધિષ્ઠિર મહારાજ નાણાં ચૂકવતા ગયા અને ભીમસેન ગાંડા ભરતા ગયા. રથ જોડાઈ અને મોઘું મામેરું ચાલ્યું ધર્માને ગામ. શ્રી કૃષ્ણ, માતા કુંતી, સહદેવ, નકુળ પણ સાથે હતા. કુંતા માતાને ભીમસેનની આ હસ્તિનાપુરની હરકતો બધી યાદ આવી અને પારકા ગામમાં જઈને આવું કરશે. તો બપોરના સમય હતો. રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે આશ્રમ આવ્યો. વિશ્રામ લઈને રથ જેવો જોડાયા કે તરત કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા, આ વડલાનો છાંયો ઓળંગી અને જો તું આગળ વધે તો તને મારા સોગંદ છે. ભીમે કહ્યું, પણ માં શું થયું? કેમ માતા આવું કરો છો? કુંતા માતાએ કહ્યું, હસ્તિનાપુરની હકીકત તને ખબર જ છે. તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો અમારી આબરૂ જાય ત્યાં. તું તો અહીં જ રહે. મામેરું ભરીને વળતા તને પાછા લેતા જઈશું હસ્તિનાપુરમાં.
ભીમ સુનમુન બનીને ઊભા રહ્યા. બહેન મારી, ખરીદી મેં કરી, હું જ મામેરામાં નહીં? આ ક્યાંનો ન્યાય છે? પરંતુ માતાનું વચન કઈ રીતે ઉઠાપાય? તેણે તો વડના થડ સાથે આવી અને આખો વડલો ઉપાડ્યો, બથમાં ભરી અને મોટા ડગલે આમ નીકળ્યો મામેરા પાછળ, છાંયડો જ સાથે. અને ક્યાં એને ઓળંગ્યો. કુંતા માતાની નજર પાછળ ગઈ. માતાએ વડલાની બાજુમાં રોપ્યો અને શિખામણના 2 શબ્દો કહ્યા. ભીમે વચન આપ્યું, આપણી આબરૂ જાય એવું વર્તન નહીં કરું માં. બહેન, ધર્માનું ગામ આવી ગયું છે. ગામના પાદરે જાતે જ ઉતારો તૈયાર કર્યો, કારણ કે આટલા મોટા મામેરાને ક્યાં સગવડ હોય. અને ગામના લોકો અંદરો અંદર વિચારતા હતા કે કોણ હશે આ, ક્યાં જતા હશે, ધર્માનું મામેરું હશે એવી કલ્પના તો કોઈને હોય જ શું કામ. ભીમે કુંતા માતાની અનુમતિ લઈ અને બહેનને મળવા ગયો. મહા મુસીબતે બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું. બહેન, હું તારો ભાઈ ભીમ, હસ્તિનાપુર નરેશ. અને એક રાંક બહેનના આંગણે કહેવાય ને કે સંબંધોને ક્યાં સીમાડા હોય. ધન્ય ઘડી ધન ભાગ્ય. ધર્માનું ભીમે કહ્યું કે બહેન, તારું ખોરડું આ હાલ? વિચારી અને ખંખેરી થોડું આમ હસ્યા. ભીમસેન કે હા બહેન, હું તને ભૂલી ગયો હતો. જમવાની શું વ્યવસ્થા છે? સંકોચમાં વેદના બહેન બોલી, ભાઈ, બધી જાનો સાથે જ આપણે જમવાનું છે. ભીમસેન બોલ્યા, કાંઈ વાંધો નહીં બહેન, હું જમણવાનો બંદોબસ્ત બધું જોઈને આવું. મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન આજે ઉપડ્યો રસોડે. બંદોબસ્તમાં ઊભેલા માણસોએ પૂછ્યું, કેવીક બનાવી છે રસોઈ મિત્રો? આ સામે જોઈને પેલા 5 ઓરડા ભરેલા છે, લ્યો આવી અને જોઈ લ્યો ને પેટ ભરીને ખાઈ લેજો પાછા. અનુમતિ મળી ગઈ. ભીમને કીધું કે પેટ ભરીને ખાઈ લેજો પાછા. એટલે પછી તો પૂછવું જ છું. ઓરડા ખોલતા જ ભીમસેન ઓયા કરતા ગયા. એટલે પરત આવી અને એટલું જ બોલ્યા, રસોઈ સારી હતી. જાનો આવી ગઈ, ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનો મોટું રસોડું કેળ બાંધીને તૈયાર થઈ ગયા હતા. રસોડાના ઓરડા ખોલ્યા પણ હાહાકાર મચી ગયો. અરે, રસોઈ ક્યાં ગઈ? આ શું બન્યું? અને હવે કરું શું? આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે ખાય? વડીલો ભેગા થયા. આ તો આખા ગામનું નાકનો સવાલ છે. આ બાજુ ભીમસિંહ ઉતારે આવી અને સીધા કૃષ્ણને મળ્યા અને પોતે કરેલા પરાક્રમની વાત કહી. ગિરધર, ઉઠો, હાલો, હવે ધર્માના ઘેર. રસોઈનો પ્રબંધ તેમજ તમે જ કરી શકો છો. વાર ના લગાડો, નહીતર હાહાકાર મચી જાય. બહેનોની દુર્દશા જોઈ અને કૃષ્ણ પણ વિહળવતા થઈ અને ભીમસેનની આમ સોટીની નકશો દોરતા ગયા અને મકાનનો આકાર આપતા ગયા. આ તો મારા નાથની લીલા, હે કે આ તો કૃષ્ણ ભગવાનની લીલા હતી. કોણ એનો પાર પામે? આવાસ તૈયાર થઈ ગયું. રસોડાનો વારો શ્રી કૃષ્ણએ હાથ ફેરવ્યો અને રસોડામાં રસોઈઓ તૈયાર થઈ ગઈ. આખું ગામ જમે એટલી રસોઈ, અને એ પણ મારા ધણીના હાથે બનાવેલી. ધર્માએ તો આ બધું જોઈ અને આમ જોતી જ રહી ગઈ. બોલે તો પણ શું બોલે? આખા ગામને જમવાનું આમંત્રણ અપાઈ ગયું. વાહ ગિરધર વાહ! જે ઘરને પારકા ઘરોને જમવાનું હતું, એ ઘરના આંગણે આજે આખું ગામ હિલોળે ચડ્યું છે. ઘડીભરમાં તો વાત ફેલાવી ચૂકી કે ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુળ, કુંતા માતા, અર્જુન અને સહ શ્રી કૃષ્ણ સાથે પધાર્યા છે. પછી શું ખામી હોય? હોંશે હોંશે આખું ગામ જમ્યું. જાનો જમી, મામેરા જમ્યા. સૌના મામેરા ભરાયા. છેલ્લે વારો ધર્માનો હતો. ઠેકડે થઈ અને જન મેદની વચ્ચે ભીમસેન ઊભા થયા. ઊભા થઈ અને બાથો ભરી ભરી અને મામેરું આપ્યું. આજ સુધી કોઈએ ન આપ્યું હોય એવું મામેરું આપ્યું. અરે ધર્મા તો આ બધું જોઈને જ ચકિત થઈ ગઈ હતી. પણ મિત્રો,
ઈ ભીમસેને નાનપણમાં આપેલા કોલ કે તું મારી બેન, અને સાહેબ એણે આ ધર્માની ઘરે એટલું આપી દીધું કે આજે આ જગતની માલિપા કોઈ માણસનું મામેરું એવું નથી ભરાયું. મિત્રો ઘણી જગ્યાએ આપતા હોય પણ થોડા ઘણું. આ તો બજારના ગાડા ભર્યા હતા મિત્રો. ધર્માને પછી તો કોઈ દુઃખ જ ન રહ્યું, જિંદગીભર એને સુખની સાયા રહી. અને મિત્રો કહેવાય છે કે પાંડવોનું મામેરું આજ દિન સુધી કોઈએ નથી ભરાયું, આ મામેરું. તો મિત્રો આ સાથે આ વાર્તાને અહીંયા સંપૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય 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 દ્વારિકાધીશ.